હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં. આજે આપણે બનાવીશું સરસ મજાની વેજ કટલેટ, જેને તમે બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકો છો, કોઈ મહેમાન આવે ત્યારે ઝટપટથી બનાવી પણ શકો છો, અને સાંજની ચા સાથે નાસ્તામાં તમે આ કટલેટ આપો તો ખૂબ જ ટેસ્ટી લાગશે. અને ફ્રીઝમાં 1 મહિના સુધી આ કટલેટને તમે સ્ટોર પણ કરી શકો છો, અને જ્યારે પણ મન થાય ત્યારે ફ્રીઝમાંથી કાઢી ફ્રાય કરીને આ ગરમા ગરમ કટલેટની મજા માણી શકો છો. તો ચાલો એકદમ ક્રિસ્પી, કરારી અને ટેસ્ટી આ કટલેટને કેવી રીતે બનાવવાની છે તે જોઈ લઈએ. તો કટલેટ બનાવવા માટે અહીંયા મેં 500 ગ્રામ બટાકાને બાફીને એની છાલ કાઢી લીધી છે. અને બટાકાને આપણે વધારે પડતા ઓવરકુક નથી કરવાના. જો બટાકા વધારે પડતા ઓવરકુક થઈ જશે તો કટલેટ બનાવતી વખતે એમાં મોઇસ્ચરનો ભાગ વધારે રહેશે. ચાલો તો હવે આમાં આપણે વેજીટેબલ એડ કરીએ. તો એક મીડિયમ સાઇઝના કેપ્સિકમને બારીક સમારીને એડ કરીશું. સાથે જ અડધી વાટકી બાફેલા વટાણા, બારીક સમારેલી એક મીડિયમ સાઇઝની ડુંગળી, 1 વાટકી જેટલું ગાજરનું છીણ. જો તમારે ગાજરને બારીક ચોપ કરીને નાખવું હોય તો એ રીતે પણ નાખી શકો છો. હવે બારીક ચોપ કરેલ 1 ઇંચ આદુનો ટુકડો અને 5 થી 6 લીલા મરચાં બારીક સમારેલા અને 1 મુઠ્ઠી જેટલા લીલા ધાણા બારીક સમારેલા નાખીશું. હવે આમાં ડ્રાય મસાલા એડ કરીશું, જેમાં સ્વાદ મુજબ મીઠું, અડધી ચમચી હળદર, અડધી ચમચી લાલ મરચું પાવડર. તીખાશ તમે તમારા ટેસ્ટ મુજબ વધુ કે ઓછી કરી શકો છો. 1 ચમચી ગરમ મસાલો, 1 ચમચી શેકીને દરદરું ક્રશ કરેલું જીરું અને 1 ચમચી જેટલો લીંબુનો રસ નાખીશું. લીંબુના રસની જગ્યાએ તમે આમાં આમચૂર પાવડર અથવા તો ચાટ મસાલો પણ એડ કરી શકો છો. હવે 8 થી 10 કાજુને આ રીતે મીડિયમ સાઇઝના ટુકડા કરીને નાખીશું. કાજુને જો તમારે ના નાખવા હોય તો આને તમે સ્કીપ પણ કરી શકો છો, પણ કાજુથી એક સરસ ક્રન્ચી ટેસ્ટ આમાં આવશે. તો ચાલો બધા મસાલા આમાં આપણે એડ કરી દીધા છે. તો હવે આપણે બધું સરસ આ રીતે મસળીને મિક્સ કરી લઈશું. તો આ કટલેટના મિશ્રણમાં આપણે જેટલા પણ મસાલા એડ કર્યા છે એનાથી કટલેટ આપણી ખૂબ જ સરસ ટેસ્ટી બનીને તૈયાર થશે. અને વેજીટેબલમાં આમાં આપણે કેપ્સિકમ, કાંદા અને ગાજર નાખ્યા છે. અને આ ઉપરાંત જો તમને જે પણ વેજીટેબલ ભાવતા હોય તે વેજીટેબલ્સને તમે આમાં એડ કરી શકો છો. તો જો બધું આપણે સરસ રીતે મિક્સ કરી લીધું છે. અને મિક્સ કર્યા બાદ આ ટાઈમે જો તમને મોઇસ્ચરનો ભાગ આમાં વધારે લાગતો હોય તો અડધો કપ જેવા બ્રેડ ક્રમ્સને આમાં તમે એડ કરીને મિક્સ કરી લેશો તો બધું મોઇસ્ચર આમાંથી એબ્ઝોર્બ થઈ જશે. તો આ મિશ્રણમાંથી આપણે થોડું મિશ્રણ લઈ આ રીતે હથેળીમાં ફેરવીને કટલેટનો શેપ આપીશું. અને અત્યારે આ કટલેટનો આપણે ગોલ શેપ આપ્યો છે. આની જગ્યાએ જો તમને જે પણ શેપ ગમતો હોય એ શેપ તમે આ કટલેટનો આપી શકો છો. તો ચાલો આ જ રીતે આપણે બધી કટલેટ બનાવી લઈશું. તો બધી કટલેટ મેં અહીંયા બનાવી લીધી છે. હવે આ કટલેટને આપણે ઉપરથી ક્રિસ્પી અને ક્રન્ચી બનાવવાની છે. તો એની માટે આપણે એક બાઉલમાં 2 ચમચી કોર્નફ્લોર લઈ લઈશું અને થોડું આમાં આપણે પાણી એડ કરીશું અને સારી રીતે આને આપણે મિક્સ કરી લઈશું. તો જો આ રીતે એક પાતળું બેટર આપણું તૈયાર થઈ જશે. તો આ કોર્નફ્લોરની સ્લરીમાં જ્યારે આપણે કટલેટને ડીપ કરીશું તો એક પાતળું એવું કોટિંગ આપણી કટલેટ પર થઈ જશે અને ડીપ ફ્રાય કરવાના ટાઈમે આપણી કટલેટ તૂટે નહીં. હવે કટલેટને ક્રન્ચી બનાવવા માટે આપણે અહીંયા બ્રેડ ક્રમ્સ લઈ લઈશું. હવે બનાવેલી કટલેટને પહેલાં તો આપણે કોર્નફ્લોરની સ્લરીમાં ડીપ કરીશું. તો જો કોર્નફ્લોરની સ્લરીમાં જ્યારે આપણે કટલેટને ડીપ કરીએ છીએ તો તમે જોઈ શકો છો કે કેટલી પાતળી આપણી સ્લરી બની છે. અને તમારે પણ આ રીતે પાતળી સ્લરી જ રાખવાની છે જેથી કોર્નફ્લોરનો વધુ પડતો ટેસ્ટ ના આવે. ચાલો સ્લરીમાં ડીપ કર્યા બાદ આ રીતે આને આપણે બ્રેડ ક્રમ્સમાં કોટ કરી લઈશું. તો કટલેટને આપણે આ રીતે તૈયાર કરીશું તો આપણી કટલેટ સરસ મજાની ક્રિસ્પી અને ક્રન્ચી બનીને તૈયાર થશે. અને આ રીતે તૈયાર કરેલી કટલેટને તમે ફ્રીઝરમાં 1 મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો. અને જ્યારે પણ આપણે ફ્રાય કરવી હોય તો ફ્રીઝરમાંથી અડધો કલાક પહેલાં કાઢી અને ગરમા ગરમ તેલમાં આને ફ્રાય કરી શકો છો. તો બ્રેડ ક્રમ્સમાં સરસ રીતે આને કોટ કરી લીધી છે. તો બસ આ જ રીતે આપણે બધી કટલેટ બનાવીને રેડી કરી લઈશું. અને કટલેટને ડીપ ફ્રાય કરતાં પહેલાં 10 થી 15 મિનિટ માટે આને આપણે ફ્રીઝમાં મૂકી દઈશું જેથી કટલેટ આપણી સારી રીતે સેટ થઈ જાય. અને ત્યારબાદ ગરમા ગરમ તેલમાં આપણે કટલેટને ફ્રાય કરી લઈશું. અને ફ્રાય કરવાના ટાઈમે તમારે એક વાતનું ધ્યાન રાખવાનું છે કે કટલેટને આપણે હાઈ ફ્લેમ પર જ ફ્રાય કરવાની છે, કારણ કે અંદરથી તો આપણી કટલેટ કૂકડ જ છે. કટલેટને આપણે ઉપરથી માત્ર કલર જ આપવાનો છે. તો એટલા માટે હાઈ ફ્લેમ પર જ કટલેટને આપણે ફ્રાય કરી લઈશું. જો તમે આને સ્લો ફ્લેમ પર ફ્રાય કરશો તો કટલેટ આપણી ઉપરથી ક્રિસ્પી નહીં બને અને તેલમાં જતાં જ છૂટી પડી જશે. તો એટલા માટે હાઈ ફ્લેમ પર સરસ ગોલ્ડન બ્રાઉન કલર આવી જાય એવી આપણે કટલેટને ફ્રાય કરી લઈશું. તો જુઓ તમે જોઈ શકો છો કે કેટલી સરસ આપણી કટલેટ લાગી રહી છે. તો બસ આ જ રીતે આપણે બધી કટલેટને ફ્રાય કરી લઈશું. અને ગરમા ગરમ કટલેટને આપણે ટોમેટો કેચઅપની સાથે સર્વ કરીશું. તો જો તમને નાસ્તામાં કંઈક ટેસ્ટી અને ચટપટું ખાવાનું મન થતું હોય તો એક વખત આ ક્રિસ્પી કરારી વેજ કટલેટને તમે જરૂરથી ટ્રાય કરજો, કારણ કે આ કટલેટ એકદમ ઝડપથી બની જાય છે અને ઘરના તમામ સભ્યોને આ કટલેટ ખૂબ જ પસંદ આવશે.
અને ખાવામાં ઉપરથી એકદમ ક્રિસ્પી અને કરારી અને અંદરથી એકદમ સોફ્ટ બનીને તૈયાર થશે. તો આજની મારી રેસીપી જો તમને ગમી હોય, પસંદ આવી હોય અને જો તમે મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી જ અવનવી રેસીપીના વિડીયો તમને મારા મળતા રહે. તો ચાલો મળીશું એક આવી જ નવી રેસીપીની સાથે. ત્યાં સુધી આવજો.